ઘાતક હથિયારો સાથે 2 શખ્સોની ધરપકડ। ભુજ બી ડિવિઝન પોલીસ એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમ દ્વારા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ભુજના શેખ ફળિયા વિસ્તારમાંથી અલીશા કરીમશાહ શેખ અને રમજાન શાહ ઉર્ફે રમજુ કાસમ શાહ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી તલવાર, લોખંડની પાઇપ, કુહાડી અને છરી સહિત કુલ 34 જેટલા ઘાતક હથિયારો કબજે કર્યા છે। સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ પુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી। જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી। જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી। જેમાં અલીશા શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે। તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા। જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે। તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય। કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી। વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેની પૂછપરછ હાલમાં ચાલુમાં છે। વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે આ બાબતે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।